બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. જો સદગુરુ મહારાજની જય ગુરુ કૃપાથી બોલું. પરમાત્મા છે ને, પરમાત્મા છે છે છે. હવે પરમાત્મા પરમ તત્વ એનું મૂળ સ્વરૂપ કયું? ભૂપનભાઈ કદાચ ખબર હોય, યાદ હોય. ગોરધનભાઈ પરમાત્માનું મૂળ સ્વરૂપ ગુણુભાઈ કરુણામય. ભૂપનભાઈ ગોરધનભાઈ પરમાત્માનું મૂળ સ્વરૂપ છે ને મૌન છે. હવે પરમાત્માનું મૂળ સ્વરૂપ છે ને એ જ પાછું તમારું સ્વરૂપ છે, એટલે ભેદ ન કરતા. પછી એમ ન કહેતા કે પરમાત્માનું મૂળ સ્વરૂપ મૌન છે તો પછી મારું સ્વરૂપ. તમારું મૂળ સ્વરૂપ તો મૌન જ છે. પરિણામે અથવા મૂળ સ્થિતિ બહુ બહુ પૂર્ણ સ્થિતિ આવે ને તમારું મૂળ સ્વરૂપ છે ને મૌન છે. मौन ही मेरा वास्तविक स्वरूप है. એ માતું કન જોડે એ તો આયા એને કીધું મને ખબર નથી. જો ધ્યાન આપજો. હવે તમારું સ્વરૂપ છે ને એ ખરેખર કૃષ્ણ આજે બોલ્યા, શબ્દ કોને પ્રગટ ન કરે. શબ્દ બોલનારને પ્રગટ ન કરે. પછી હરજીવન બાપા કહેતા હું બોલું છું છતાંય હું મૌન છું. એ તો બાપાની વાત છે, અહીંયા સુધી તો ન પોગી ગઈ. હું બોલું છું ને છતાંય હું મૌન છું એમ, કારણ કે બાપાને ખબર હતી મૌન છે એ શ્રેષ્ઠ છે. ગમે એ ધબધબાટી ગમે ગમે બોલતી હોય ને તમે મૌન થઈ જાવ ને એટલે એ સમી જાય. તમે સાચા હો ને તોય તમારે મૌન થઈ જવાનું. પછી એને એની સાબિતી નથી કરવાની, સત્યની સાબિતી કરવાની ન હોય. થાય કે ન થાય ન સમજાય ની યાર માથાથી શું કરવી સમજાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, તમે સાચા છો બરોબર, કોઈ વ્યક્તિ છે ખોટી છે. હવે એ માનતી જ નથી તો પછી એની અમે થોડુંક આપણે વાત કરવી પડે, થોડીક આપણી ફરજ બજાવવી પડે. પણ એને માનવું જ નથી તો મૌન થઈ જાવ. એટલે શું થાય? મૌન છે ને એ આ ટ્રમ્પ ગમે એટલે ધમ પછાડા કરે પણ છેલ્લે એને મૌન થવું જ પડે, એને મૂકી જ દેવું પડે. એનું બાપનું ન હાલે તો જ શાંતિ થાય. નહીતર એને મૌન છે નહીં, ધારણ ઠેકાણે પહોંચવાનું એરોપ્લેન છે. રણછોડદાસજી બાપુ હતા ને એ ભજન કરવા કાષ્ટ મૌનમાં વયા જતા. કાષ્ટ મૌન એટલે શું? વિચાર પણ નહીં. ખરેખર તમે શાંતિથી બેસી જાઓ ને, શાંતિથી હાવ શાંતિથી જો મનની અંદર કાંઈ નહીં, હાવ શાંતિથી બેસી જાઓ ને તમે, તમને પરમાત્માની ખબર છે. પરમાત્માનું સ્વરૂપ છે ને એટલું બધું અદભુત છે. 2 દી પહેલા મને અનુભૂતિ જરાક જેટલી થઈ હતી, થોડીક થઈ હતી. ખોટું કેમ બોલાય? આ બોલવું તો ખોટું પડે બોલવું. હાવ શાંતિથી બ્રહ્મ મુહૂર્તમાં બેઠો તમે, હાવ ખુલ્લા આકાશમાં. તમારા રૂવાળા એને ખબર છે. તમારા એટલે મારાય.
અને એ કાંઈ નથી કરતો ને છતાંય સંપૂર્ણ સત્તા એની પાસે છે. ઈ એટલે તમે પાછા. તમે ને પરમાત્મા બે નથી. હું કહેવા માંગુ, ધ્યાન આપજો, ભૂલ ન કરતા. કોઈ દી એક વસ્તુનું ધ્યાન રાખવું, એનાથી કાંઈ અજાણ્યું નથી, એ શંકા રાખવી જ નહીં. આપણે કઈ જાણતા નથી. અને આપણે કાંઈ જાણતા નથી. જગલો બહુ બહુ સૂક્ષ્મ છે. તમે એક વસ્તુ યાદ રાખો, તમે સ્વરૂપ છો એ બની ગયા. કોઈ વાર ઉભા રહ્યા, તમે બની ગયા. તમે બ્રહ્મ સ્વરૂપ છો. તું તે બ્રહ્મ છો. એ બ્રહ્મ તમે કોઈ વાર બની ગયા છો? એકે વાર? જો આ બોલું, આ શબ્દ હે ને મારા ટૂંકા પડે, શબ્દ અહીંયા ન હાલે, કારણ કે આ સ્થિતિ આવે તમારી ખુદની. બે દી પહેલા હું એ સ્થિતિએ ઊભો હતો ગુરુ કૃપાથી. કોઈ પણ જાતનું કોઈ પણ રજ માત્ર કરતા પણ વગર, આમ વગર કહું છું. 2 દી પહેલા હું એ સ્થિતિએ પહોંચ્યો. હા, ખુલ્લા આકાશમાં બેઠો તો બ્રહ્મ મુહૂર્તમાં, શાંત ચિત્તે, હાવ શાંત ચિત્તે. તો બીજે દી મેં કોશિશ કરી તો એમ ન થાય. કરવાથી નહીં થાય, ન કરવાથી નહીં થાય, કરવાથી નહીં થાય, ન કરવાથી નહીં થાય. ભૂલ ન કરતા. પણ એક વસ્તુ, એક બ્રહ્મ મુહૂર્તનો સમય, ખુલ્લા વાતાવરણમાં પૂર્ણ નિર્દોષ નિકાલો, શાંતિથી ખુરશી પર બેઠો હતો, હાવ શાંતિ. જેમ છે એમ જ કહું છું. કોઈ જાતનું કૂડ કપટ કાંઈ લેવા નહીં દે. અહીંયા વિચાર નહોતો, અહીંયા કોઈ ઈચ્છા નહોતી. અને એ આખું વિશ્વનો કંટ્રોલ પાવર છે. એ એટલે તમે પાછા. એ પાછું કેમ મારે બોલવું એમ? જો નામ કા પ્રતાપ, तुझे याद हो કે ના યાદ હો. પ્રતાપ નામનો, પણ અહીંયા મૌન. નથી નામ, નથી રૂપ, નથી ગુણ. એવું જો તું સમજી લે તો અહીંયા કાંઈ થઈ જાય તારું કામ. એવું જો તું સમજી લે તો થઈ જાય તારું કામ. અહીંયા નથી નામ કે નિશાન. જો અહીંયા નથી નામ કે નિશાન. તમારે જો તમારા જીવનને માણવું હોય ને, જો સાચું કહું ને, તમારા જીવનને માણવું હોય ને, ખરેખર કહું ને, તો બ્રહ્મ મુહૂર્ત. હું જો કોઈ પક્ષ નથી તાળતો. તમે જાગો ત્યારે જ બ્રહ્મરૂપ છો, પણ પૂરી પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી ક્યાં સુધી નહીં. તમારી પૂર્ણ સ્થિતિ થઈ જાય ને પછી તમે જ્યારે જાગો ત્યારે બ્રહ્મ મુહૂર્ત, અને જ્યારે હુવો ત્યારે રાત. પણ આ જો મજા માણવી હોય ને, પોતાના જીવનની સફળતા માણવી હોય ને, તો એક સમય ઈ તમારું ન હાલે. એ તો તમને અંદરથી જ મનુષ્ય જીવન આપણને મળ્યું છે. એ સફળતા પોતાના જીવનની સાર્થકતા માટે મળ્યું છે. એટલે પોતાના જીવનની સાર્થકતા એ શબ્દ છે ને, એ ખોટા પડે. એટલે એમાં કઈ લેવાનું કે દેવાનું એ નથી કાંઈ. તમે છો જ, એમાં કાંઈ નથી ને એમાંથી આખું વિશ્વ હે. પણ એનો સમય છે બ્રહ્મ મુહૂર્ત. હું તમને કહું, જ્યારે 16 બકોર હોય ને, 16 બકોર તમારી પૂર્ણ સ્થિતિ થઈ ગયા પછી તમે ગમે ત્યારે હોય ને, આખું બ્રહ્માંડ હોય ને, જગત હોય ને, વચ્ચે હોતો કઈ વાંધો નથી. પણ પૂર્ણ સ્થિતિ ન થાય ને નિરંતર, ત્યાં સુધી તમારે ધ્યાન ને ધારણા કાયમ કરવા પડે. હવે એને ખબર છે યા એની હાથી કારનામાં ઓલો ગુરુવાર, ગુરુ પૂર્ણિમા, બ્રહ્મો. મનુષ્ય જીવન જો યાદ રાખો, તમારે જેમ જો આ સંસારમાં આ બ્રહ્માંડમાં મનુષ્ય જન્મ સફળતા માટે
કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ મંદિર, કોઈ પણ જગ્યા, કોઈ પણ જો ને એનું 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 પાયો હશે ને બ્રહ્મ મુહૂર્ત હશે. 3 વાગ્યા પછી ઓજોનનું ફળ ખુલે ને તમને મોજ પડી જાય. હવે એમાં હે ને કાંઈ ચમત્કાર કાંઈ નથી, કાંઈ નહીં. અને એના જેવો ચમત્કાર બીજે ક્યાંય નથી. પરમાત્મા ખુદ વર્ષણ કરે છે. એમાં કોઈ ચમત્કાર નથી, એમાં કાંઈ તમને મળશે નહીં, અને એમાં તમને કાંઈ બાકી નહીં રહે. અને આ સંસારમાં ગમે એટલું કરશો ને, સંસારમાં ગમે એટલું હાલી લ્યો, એ તમારી ફરજ છે, એ જીવન છે, એ સરસ છે, બરોબર છે, પણ એ પરિણામે તમારા જીવનની સફળતા નથી. તમારી કર્તવ્ય ફરજ બજાવો છો, તમારા કર્મની ફરજ છે. સંસારમાં તમે જે કંઈ કરો છો ને બધુંય કરો, ખાઓ પીઓ ભોગ કરો, જે કરવું હોય કરો, પૈસા કમાઓ, પૈસા વાપરો, તમારે જે કરવું હોય, પણ એ સંસારમાં જે કાંઈ કરો છો ને કર્મની ગતિ છે, એ તમારી કર્તવ્ય ફરજ છે. તમે એ કર્તવ્ય ફરજ બજાવો છો, તમે આવ્યા છો ને સંસારમાં એટલે. હમણાં મેં ક્યાં વાંચ્યું તું, હું કહું, એક ભાઈ હતા, મેં કાલે જ સત્સંગ રાતે હું જાગતો તો સાંભળ્યું હતું. થઈ ગયો. હા, એ કરવો પડશે. કમો ને 5 મિનિટ બેઠા છે. એક ભાઈ હતા ને, એટલે એને એક બેન હતા, 2 માણસ હતા. 2 માણસ હતા ને, એટલે એને એમ કીધું કે મેં આ યુટ્યુબમાં સાંભળ્યું. એટલે એક એ ઘરવાળી હતી ને, એ કે મારો ઘરવાળો ને કે એ શરીર છૂટી જાય ને તો મારી સામે જ રહેવો જોઈએ. તો એને સરસ્વતી માનું તપ કર્યું, અને સરસ્વતી માં પ્રગટ થયા, બોલી કે હું જોઈ તારે, તો કે મારો ઘરવાળો રહ્યો ને મારો ભાઈડો એનું શરીર છૂટી જાય ને તો મારી સામે જ રહેવો જોઈએ કે. તો કે તથાસ્તુ. હવે એનો ભાઈડો શરીર છૂટી ગયું, સમય ગયો, અને એનો ભાઈડો તો આ બાઈ હતી ને, એનો ભાઈડો હતો ને, એને એ મોટો થયો થોડોક, અને સરસ્વતીમાં એને પૂછ્યું મારો ભાઈડો ક્યાં? તો કે તારી આમે જ છે. તો કે ક્યાં? તો કે એરિયો જો, એરિયો નહીં. તો એ તો બીજી બાયડી કરીને બેઠો હતો, નવો જન્મ એ થયો, અહીંયા બીજી ઘરવાળી હતી ને આ અહીંયા ગયો ને, તો કે તું કોણ છો? એ કે હું ઓળખતો નથી. સમજાય છે કે આમાં આ એક કર્મની ગતિ છે, આ એક પરમાત્માની ગતિ. જો રાગદ્વેષ કરવાનું નથી શીખવાડતો, કોઈ પણ જાતનો કોઈ ભેદ કરવાનું નથી શીખવાડતો. બોલો કે હું તને ઓળખતોય નથી, તું કોણ છો? અરે ક્યાં હું, તું મારો ભાઈડો હતો કે તારે મારી ઘરવાળી તારે. એટલે મારો કહેવાનો ઉદ્દેશ શું છે, ઓલે એને માગ્યું હતું કે મારો ઘરવાળો મારી સામે જ જોઈ. પણ જો આ ગતિ જે રહી ને, આ આખી ગતિ પરમાત્માની જે ગતિ છે ને, હું એવું ભેદ કરવાનું કે ઓલું કે બીજું ત્રીજું કઈ શીખવાડતો નથી. તમે ભૂલ ન કરતા કે કોઈ દ્વેષ કરવો કે ભેગું થવું કે અલગ થવું, એવું નથી શીખવાડતો. આ એક ચક્કર છે. ચક્કરમાં તમારા જીવનની અંદરની સફળતા કઈ રીતે છે, તો કે પહેલું તમે જાગૃત હોવા જોઈએ, બીજું તમારું સાક્ષી ભાવ. સંસારનું ચક્કર યોગ્ય છે ક્યાંય કાંઈ કોઈને કાંઈ કયોમાં. સંસારની બાજીમાં બને ત્યાં સુધી વિવેકથી જે આપણી ફરજ આવે એ કયો, બીજું કાંઈ કોઈને કાંઈ કયોમાં, કાંઈ કરો માં. એટલે અહીંયા બાજાબાજી જાજી ન કરો. તમારામાં તમે સ્થિર થવાની કોશિશ કરો. કોઈને દુઃખ લાગે, કોઈના પ્રત્યે પ્રેમ હોય તો એને દુઃખ થાય, તો એ તમે એમ પછી અહીંયા જ્ઞાન ન પડે કે તું ગાંડો થઈ ગયો, આ પરમાત્મા સિવાય કોઈ નથી, તો એમ ન કહે. એનો પ્રેમ છે, એનો સ્વીકાર કરો. જ્ઞાનનો જ્યાં જરૂર છે અહીંયા જ્ઞાનની વાત કરો, જ્ઞાનની જરૂર નથી અહીંયા જ્ઞાનની વાત ન કરાય. કોઈ સંસારમાં હોય એને કાંઈ ખબર ન હોય અથવા ખબર હોય, ઉપદેશી હોય ને, કદાચ કોકનો ભાવ પ્રેમ કરે તો તમે એનો દ્વેષ ન કરો. અહીંયા પછી એને ઉપદેશ ન કરાય કે ક્યાં કોઈ મરે જ છે ને ક્યાં કોઈ જન્મે જ છે ને. અહીંયા જ્ઞાન એમ નથી કરવાનું, એનો ભાવનો સ્વીકાર કરવો પડે.
દરેકની અંદર દરેક વાતાવરણમાં વિવેક કરવાનો છે. આપણી પ્રકૃતિ ફરવી જોઈએ. કોની? કે ના ભાઈ તું આમ જ કર, એમ ન હાલે. દરેકને સ્વતંત્ર દશા પરમાત્મા કેટલો દયાળુ છે, દરેકને સ્વતંત્ર દશા આપી છે. ગુણુભાઈના જીવનનો હું માલિક ન બની શકું. ભૂપેનભાઈ જે રીતે જીવન જીવે છે એનો માલિક હું ન બની શકું. ગોરધનભાઈના જીવનનો માલિક હું ન બની શકું. મને અધિકાર જ નથી એને કહેવાનો. હા ઠીક છે, સત્સંગમાં મારાથી 2 શબ્દ બોલાઈ જાય, પણ એ અધિકાર તો નથી જ મને. કારણ કે પરમાત્મા ખુદ એમ કહે છે કે મને જે ભાવે, જે રીતે જે ભાવે ભજે છે ને એ ભાવે હું એવો છું. ઘરવાળીના રૂપે મને ભજે ને તો હું એની ઘરવાળીની અંદર એ રીતે પ્રગટ થાઉં છું. જો એ મને આદ્યશક્તિના રૂપે ભજે ને તો હું એ રીતે પ્રગટ થાઉં છું. જો એ મને નારાયણ નામ દીકરાના નામે પ્રગટ ભજે ને તો હું દીકરાના નામે પ્રગટ થાઉં છું. હું બધી રીતે છું. એટલે કોઈને ક્યાંય કાંઈ કહેવાનું નથી આવતું. કોઈ ભાયડો માનતો હોય ને ભગવાન, કોઈ સ્ત્રી હોય ને ભાયડાને ભગવાન માનતો હોય ને, અથવા ભાયડો માને ને ભગવાનને, પતિ ભગવાનને પતિ માને તો હું એમ છું. કાંઈ કોઈને કઈ હગાય એવું છે જ નહીં, અને કાંઈ કોઈને કહેવું જ નહીં. કારણ કે આપણને કોઈને કાંઈ કહેવાનો અધિકાર નથી. હું તો જેમ છે બોલું છું, ગુરુ કૃપાથી. કોઈને કાંઈ કહેવાનો અધિકાર નથી. કોઈ માતાજી પાસે જાય તો એમાં ખોટું શું છે? ભગવાન નથી આ? કોઈ પથ્થરને માને, કોઈ અરે પથ્થરને માને તો એ ભગવાન છે, પથ્થરને ન માને તો એ ભગવાન છે. પરમાત્મા ક્યાં નથી? પરમ તત્વ પરમાત્મા કઈ જગ્યા એવી નથી જ્યાં તમે નથી. એટલે પ્રથમ તો કોઈની ઉપર જુલમ, કોઈની ઉપર આપણી બુદ્ધિ પ્રમાણે કોઈને કહેવું નહીં કે મારી બુદ્ધિ છે એ પ્રમાણે તું હાલ. નહીં, એની બુદ્ધિ પ્રમાણે બરોબર છે. સમજાય હું કહેવા માંગુ? એ જય આવ્યો ને, જય ગમે એ કરે ને તો એ જય બરોબર, એ જગ્યાએ બરોબર છે. કારણ કે એને સંગ, એની રીત, એની વાત એ પ્રમાણે. આપણને કોઈક વાર એમ થાય કોઈક વ્યક્તિ આમ કરે છે તો એનું કલ્યાણ એમ લખ્યું હોય તો એ એમાં લે ને, એનું કલ્યાણ એમાં હશે. આપણે કઈ એમ જ જઈ, એ તો બળાત્કાર થઈ ગયું, ખોટું પડે. હું કહું એમ ગોરધનભાઈ તો એ તો ખોટું પડે. હા, ગોરધનભાઈ મને સમજી શકતા, હું ગોરધનભાઈને સમજી શકતો, હું કંઈક વાત કરું તો એ આખી આપણી વિવેકની વાત થઈ ગઈ. આપણા બેની વાત થઈ, વિવેકની વાત થઈ ગઈ. કારણ કે તમે મને સમજી શકો છો, હું તમને સમજી ગયું. બાકી હું બળાત્કાર ન કરી શકું, અધિકાર જ નથી મને. આવડું મોટું બ્રહ્માંડમાં એમાં ગોરધનભાઈ હું કાંઈ નંબરે. આવડું મોટું વિશ્વ, એમાં કેટલાય કઈ રીતે અનંત રીતે માણસો હાલે છે. અનંત રીતે આખા બ્રહ્માંડની રચના પરમ તત્વ પરમાત્માની, એક જ પરમ તત્વ પરમાત્માની અનંત રચના હે. એમાં મારે દોઢ હું થાવ? એમાં મારે ભૂપેનભાઈને શું કેવું? આ તો મારા સ્વભાવમાં હું પચાવી ન હગું એટલે હું કોઈને કાંઈ કહું, બાકી કહેવાનો અધિકાર નથી. હા, સંત મહાપુરુષ અથવા જે એને યોગ્ય લાગે, દાખલા તરીકે ઓલા વાલ્મીક ઋષિને, વાલીય લૂંટારાને નારદજી એ કીધું કે તારા કર્મનો કોઈ ભાગીદાર છે? અરે કે મારા બાયડી છોકરા હોય જ ને. તો કે પૂછીએ જા. તો કે બાવા તું કે ગાંડી નહીં કે બહુ પાકો માણા, તારે ભાગી જવું એટલે તું મને મોકલસ મારી બાયડી પાસે, બાપા પાસે, મારા છોકરા પાસે. તો કે તો એક કામ કર, મને બાંધે. તું એ પૂછી આવે કે હું આ લૂંટ કરીને માણસના બધી રીતે લૂંટ કરીને આ કર્મ કરું છું અને તમને ખવડાવું છું, એમાં તમે ભાગીદાર કરી? લૂંટ કરીને ખવડાવું છું તો કે હોય જ ને. હું મન ફાવે માનું મારા બાયડી છોકરામાં બધામાં ભાગીદાર છે જ. કે હું પૈસા કમાઈને ખવડાવું તો એ ભાગીદાર ન હોય? તો કીધું પૂછી આવે ને. ઓલો પૂછવા ગયો, જો ધ્યાન આપજો. એવું લાગ્યું છે ને આ મહાપુરુષો બોલ્યા છે, હું કહેવાય માંગુ છું. આવા કાના તો એ છે ને, આ બાપા એ નારદજીને બાંધી દીધા દોયડે. નારદજીને દોયડે બાંધીને ઘરવાળીને, એની માં ને, એનો બાપ ને, એના બાળકોને બધા પૂછ્યું, હું આ લૂંટપાટ કરીને, આ ચોરી કરીને તમને બધાને જમાડું છું, હું ચોર છું, તો તમે હું ચોરી કરીને તમને ખવડાવું છું, એમાં તમે ભાગીદાર ખરા?
તો કે ગાંડીના તે અમને તે મને બાયડી કરી, તે આ છોકરા કર્યા, આ તારા મા બાપ છે, તો તારી ફરજ છે તારે મહેનત કરીને અમને ખવડાવું. તું ચોરી કર તો એ તું જાણ, એ તારા કર્મ તારે ભોગવાના, અમારે કાંઈ લેવા દેવા નહીં. તું મહેનત કરતો હોય તારા કર્મ તું જાણ, અમારે લેવા દેવા નહીં. તારે અમને ખવડાવવું જોઈએ. અમે રોટલા રાંધીને દઈ છે કે નહીં? તો કે રોટલા રાંધીને તમે દો છો તો અમે ફરજ બજાવી છે રોટલા રાંધીને ખવડાવવાનું. આ પૈસા કમાવા ન કમાવાનું કઈ રીતે કમાવા એ તારા કર્મનો તું હિસાબ જાણ. ત્યાં વાલિયા લૂંટારાનું મગજ તેમ થઈ ગયો, આ મારા કર્મનો સંગાથી હું જ, કોઈ ભાગીદાર નહીં. દોડતો આવ્યો, દંડવત પ્રણામ કરી નારદને. એ કે મને એમ હતું કે મારા કર્મનો કોઈ ભાગીદાર છે, મારા કર્મનો કોઈ ભાગીદાર નથી. તો કે તમે મારું કલ્યાણ કરો, મને કંઈક મંત્ર આપો. હવે ઓલો લૂંટારો તો કે રામ રામ કરજે. તો ઓલા નારદજી રામ રામ કરવાનું કહીને ગયા ને, તો ઓલો મરા યાદ રહી ગયું. રામ ભૂલી ગયો ને મરા થઈ ગયું. એ મરા એક આમ પદ્માસન વાળીને બેહી ગયો ને, મરા તો માથે રાફડો થઈ ગયો. વાલ્મીક ઋષિ મહાન ઋષિ બની ગયા લૂંટારામાંથી. અને રામનો જન્મ નહોતો ને ત્યારે રામની આખી અમે રામાયણ લખી. તમે વિચાર તો કરો, તમે એમ માનો હો કે આ બધું જે કાંઈ થવાનું છે ઋષિ મુનિ સાધુ સંતો મહાપુરુષોને ખબર નથી એવું માનો તમે? ટ્રમ્પનો બાપ શું કરવાનો હોય ને એની ખબર છે ને, એનો છોકરો શું કરવાનો એની ખબર. આ આખા વિશ્વનું તમામ આખા વિશ્વનું જે કાંઈ રહ્યું ને, ક્યારે ક્યાં હું કેમ અને કઈ રીતે થવાનું ને, એ મહાપુરુષો જાણે છે. ઋષિ મુનિઓને બધી ખબર છે. આ ઋષિ મુનિઓને એ આંધળા નથી. વ્યાસ ભગવાન રહ્યા ને, વ્યાસ ભગવાન, એની માન નામ હું સત્યવતી, અને પારાસુર એનો બાપ. એમાં સત્યવતી હતી ને, એની પાસે સત્યવતીને કીધું હતું, તું મને યાદ કરીશ ત્યારે હું તારી પાસે આવીશ. જ્યારે તું મને ખાલી યાદ કરીશ ને તો હું તારી પાસે આવી જઈશ. પારાસુર અને સત્યવતી, મત્સ્યગંધા, મત્સ્ય એનું પેલું નામ, પૂર્વનું નામ મત્સ્યગંધા, એના બેના યોગે જે બાળક થયું ને વ્યાસ. અને વ્યાસ છે ને એ આખા વિશ્વનું, વ્યાસનું હેઠવાળ આખું વિશ્વ છે. વ્યાસે જે પ્રગટ કર્યું ને એ આખું વિશ્વ એ પ્રમાણે હાલે. આખો આપણો ભારત દેશ અને આખું વિશ્વ. હવે વ્યાસ ભગવાને મહાભારતમાં મણા ગામ, કેદાર, બદ્રી વિશાલથી 3 કિલોમીટર માણા ગામ આવે. માણા ને માણા. અને અહીંયા વ્યાસ ભગવાનની જગ્યા છે. વ્યાસ અવિનાશી છે ને, અજર અમર છે ને. વ્યાસ ચિરંજીવ છે. હનુમાનજી જેમ અજર અમર ચિરંજીવ છે ને, એમ વ્યાસ એ ચિરંજીવ છે. માણા ગામ, સરસ્વતી નદી પાસે. હવે વ્યાસ રહ્યા ને એ તરત જ એમાં એવું થયું કે પાંડવ ને કૌરવ ને બધા જન્મી ગયા. અને પછી એને એમ લાગ્યું કે હવે તો તરત જ વ્યાસ આવ્યા. કે વ્યાસ આવે ને એટલે આખા જેટલા રહ્યા ને આખું પાંડવો, ધૃતરાષ્ટ્ર, કૃષ્ણ બધા ઉભા રહી જાય. વ્યાસ એટલી બધી આ મહાભારત ભાગવતની રચના વ્યાસે કરેલી. આપણે કૃષ્ણને ઓળખીએ ને એ વ્યાસને હિસાબે. વ્યાસ ન હોત ને તો આપણે કૃષ્ણ ન ઓળખતા હોત. આ જેમ છે એમ કહું, ગુરુકૃપા ભાગવતમ છે ને એ વ્યાસપુત્ર સુખદેવજીએ ગંગા કિનારે ભાગવત કર્યું. વ્યાસને શાંતિ નહોતી થતી કે મેં આ 14 પુરાણની રચના કરી, મને શાંતિ નથી થતી. તો કે કૃષ્ણના ગુણ ગા. એટલે વ્યાસે ભાગવતમની રચના કરી. અને ભાગવત કરીને એટલે વ્યાસને શાંતિ થઈ. એને સુખ થયું કે વાહ, હવે મારું જીવન સફળ બન્યું. હવે વ્યાસ હતા ને, વ્યાસ છે ને સત્યવાન એની માં આવ્યા, એની માં પાસે
માં તો કે હા. તો કે હાલો એ કે હવે. તો કે ક્યાં જવું? તો કે વનમાં હાલો. તો કે વનમાં કાં? તો કે હવે જે થવાનું હોય ને એ તું જોઈ નહીં હગી કે એના કરતાં વનમાં રહીને ભજન કર. હવે ધૂતરાશ હતો ને કોઈના પગલાનો અવાજ થાય ને ત્યાં ઓળખી જતો કોના પગ છે. આંધળો હતો છતાં તો કે માતે મેં તુજે કહેતા હું તુમ ચલો ભજન કરો વનમાં હાલો કે ભજન કરો સત્સંગ કરો પ્રભુનું નામ સ્મરણ કરો વનમાં. તો કે હા કે હાલો. લગભગ અંબા ને અંબાલિકાને ભેગા લઈ ગયા કદાચ મારા મને બધી ખબર નથી. આમાં ભાગવતમનો મહાભારતનો આ પ્રસંગ છે. તો એ હાલતા હાલતા અહીંયાથી ધૃતરાષ્ટ્રભાઈ આવ્યા ને તો ધૃતરાષ્ટ્ર ઓહો કે વ્યાસ આવો કે તમે આવ્યા. તો કે બોલો હું હુકમ છે? તો કે જેમ તને મારા પગના આવવાની ખબર પડી જાય છે ને એમ શું થવાનું છે ને એ તને ખબર પડી જવી જોઈએ એટલે સમજીને કરજે જી કરી. જો જે લખ્યું છે ને એ થવાનું છે બરોબર ને એ તો પાકું ને. વ્યાસની જ વાત કરો. ધૃતરાષ્ટ્ર જૈનમાં નથી બેઠા. ધૃતરાષ્ટ્ર હતો ન હોય. ધૃતરાષ્ટ્ર હતો આંધળી થઈ ગઈ એટલે ધૃતરાષ્ટ્ર થયો. પેઢી થઈ ગઈ એટલે ઈ તો પાંડુ પતી ગયો. આ તો સત્યવતી રહીને એને લઈ જાય છે હાલે તારું અહીંયા આ જગતમાં કામ નથી તું આવતી રહે મારી ભેગી. હવે તું જે થવાનું છે ને એ તું જોઈ નહીં આવ. એટલે સત્યવતી હતી ને એની માં એને કે હાલ હવે આપણે અહીંથી જંગલમાં તને જંગલમાં ભજન કરવા લઈ જાવ. હવે આ બધું જે થવાનું છે ને એટલે ધૃતરાષ્ટ્ર ખ્યાલ આવી ગયો કે વ્યાસ આવ્યા. એટલે વ્યાસ આવ્યા ને આ સત્ય ઘટના મેં જોયેલી ગુરુ કૃપાથી મહાભારતમાં. એટલે ધૃતરાષ્ટ્રને ધૃતરાષ્ટ્ર કે તમે વ્યાસ કે આવો તો કે જેમ તને મારા પગલાંની ખબર પડી ગઈ ને એમ શું થવાનું છે ને એની તું જરાક ખબર રાખ અને તું સમજીને હાલ અને તાર રાજગાદીને હાચવ પણ ભેદ ન કરતો. પાંડુ પુત્ર ને કૌરવ બે ભાઈઓમાં ભેદ ન કરતો અને પાંડવને એની રાજ આપી દેજે. તો મોહ આ દુનિયામાં માણસ રોકાય છે ક્યાં ખબર છે? મોહ. મોટામાં મોટું નબળાઈ હોય ને મોહ સકલ વ્યાધિન કરમૂલા. તમામ ઉપાધિનું મૂળ હોય ને તમામ ઉપાધિનું મૂળ તો મોહ. મોહ ન કરવું. અને પછી ઈ વ્યાસ એટલે કહેવાનો મતલબ શું છે? આ વાત કઈ બાબત ઉપર આપણે લીધી? ઉપર હે નહીં માણા નહીં આપણે આ વાત કરી મુદ્દો કયો હતો? હા ઈ વાત અલગ. ઈ વાત એ ચોખવટ કરી દો. જો થવાનું છે એ થવાનું જ છે ને પણ તો તમને તો થવાનું છે થવાનું જ છે તો મનીષને કાંઈ કરવાની જરૂર છે? જે થવાનું હુઈ નો રે કરે બેન. પણ એમ નથી. તમારું કર્મ છે ને એમાં તમે સ્વતંત્ર છો. અધિકાર છે કર્મ. કારણ કે જો તું સારા કર્મ કરીશ ને તો એનું ફળ તને સારું મળશે. થવાનું જ છે પણ તારા જીવનની સફળતા છે તારા જીવનના કર્મ ઉપર. એમાં તમને સફળ રાખી છે પરમાત્મા છે ને એ કેટલો કરુણામય છે કે તમારા કર્મોમાં તમને સ્વતંત્ર રાખે છે. તમારે કયા કર્મ કરવા કયા કર્મ ન કરવા એમાં તમે સ્વતંત્ર છો. એટલે કરણી એસી કર ચલો કે તુમ હસો ને જગ રોય. તમે દાંત કાઢવા જોઈએ કે હા મારું જીવન સફળ. એટલે કર્મનું મૂળ સદગુરુ. અને હજી સાંભળો પછી હું કઈ આપણે આ બાબત કઈ બાબત ઉપર લેવા આવ્યા? આ મૂળ મુદ્દો કયો હતો યાદ છે ઉપેનભાઈ? આપણો મુદ્દો હતો એક. એ મુદ્દો મેં કીધો. આની હમણાં જ એ જ વાત પાછી મેં કરી. વાલિયા લૂંટારાની વાત કરી નહીં પણ મેં એ નહીં મુદ્દો એક હતો. જો ના વાસ્તવિક સ્વરૂપ મૌન છે. જો એ તો બહુ આગળ વહી ગયા. તમે જે કંઈ બનવાનું છે ને એની ખબર ઋષિ મુનિઓ અને શહેનશાહોને ખબર છે. ભૂલ ન કરતા
મનીષ અહીંયા આવવાનો છે એ આવવાનો છે ને એની ખબર સત્પુરુષોને છે, અને કેટલી વાર રોકાય ને એ ખબર છે એને, અને ક્યારે જાહે, શું કરશે, કેમ કરશે, આ તો નાની બાબત છે, પણ આખું બ્રહ્માંડની જે રચના છે ને એની ખબર સત્પુરુષોને છે. ક્યારે, ક્યાં, કઈ વસ્તુ શું થવાની છે, કેમ થવાની છે, શું બનવાનું છે અને શું નહીં બને, એ બધી ખબર સત્પુરુષોને છે. બોલો સદગુરુ મહારાજની જય જય. ગોરધનભાઈ બોલો. હાલો, 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 સાહેબ.